આ ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર. શૈલેષ દાદા ગવડાવો. દિવ્યાબેન ફોલો કરશે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 મારો અવાજ નથી આવતો દિવ્યાબેન. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ત્રિમંત્ર બોલાય પ્લીઝ. જય દાદા. નમો વિતરાગાય
નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોય સૌ સાહનમ નમો લોય સર્વ સાહુનમ ऐसो पंच नमुक्कारो એસો પંચનમુક્કારો સૌ પાવપણાસન સર્વ પાવપનાસનો મંગલાણંચ સૌવેસિમ મંગલાનમ ચ સવ્યેસિમ પડમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ હિતાક્ષીબા ડેલી પ્રેયર सच्चिदानंद हे राधा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर विकसित हो, मुझे मेरे ध्यान की पढ़ाई और संस्कृत में हमेशा सहायक बने। मैं पढ़ाई में बेहतर करते रहूंगी, मैं बुरी साधक से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया करो और अपने आत्मा का उपयोग केवल परोपकारी के जीव मात्र की सेवा में ही करूं, जो कि सबसे बड़ा मानव धर्म है। मैं हमेशा अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में सिंसियर, मॉरल और प्यार बने रहूं, ताकि मैं बराबर दादा भगवत की जो स्मरण और प्रार्थना के बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ, और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस समय मुझे अनंत आंतरिक शक्ति प्रदान करे, जय सच्चिदानंद। સ્ટડી પ્રેયર हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधाएं आते हैं, जो भी ऑब्स्टेकल्स आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करो कि जिससे मेरे दर्शन वृत्ति और मेरे की ढंग से हो, ऐसी परम शक्ति आप मुझे दे, जय सच्चिदानंद। ओके शैलेश दादा अभी अब एक मूवी देखेंगे शेयर दादा प्रेयर हो। या अभी टाइम बहुत आप लेट सब आए हैं ना तो अभी टाइम बहुत नहीं है तो कुछ सत्संग करेंगे राइट हिताक्षीबा दादा मैं बाहर थी, घर में अभी आई इसीलिए लेट हुआ। कल भी ऐसा हुआ था। अब दूसरे कोई नहीं But आया I'll give it to you in 50 seconds. 1. Life does not pause for anyone. Each sunrise is a gentle command. Rise, step forward, and continue walking your path, no matter what stone lies before you. 2. Guard your mind, your body, and your spirit. Without health, even the greatest dreams turn to dust. When your inner world is balanced, your outer world follows. 3. If you do not build your own dream, you will spend your entire life strengthening the dreams of others. Your time is sacred. Do not hand it away so easily. 4. Work in silence. Let your achievements bloom quietly like a lotus in the morning mist. Protect your victories from envy, jealousy, and wandering eyes. 5. Never fear your past. Every mistake, every wound, every fall was a teacher shaping the person who stands here today. Learn from it, bow to it, move on. 6. ઓકે શૈલેષ દાદા મને જરાક ફરી કરવું પડે કારણ કે હું સહેજ પાણી લેવા ગયો સોરી ઓકે I didn't listen fully.
choose your circle with great care, the right people. It took me 40 years to learn this, but I'll give it to you in 50 seconds. 1. Life does not pause for anyone. Each sunrise is a gentle command. Rise, step forward, and continue walking your path, no matter what stone lies before you. तो अभी ये चल रहा था ये वीक में सुरेश दादा। जी जी लाइफ जी। को ऑन, कुछ अप्स डाउन्स आता है, या तो आपको जस्ट यू हैव टू मूव ऑन, एवरी डे इज अ न्यू डे। तो होमवर्क क्या था सीता से पा? हाँ, हमें तीनों कंपनी के बारे में बताना है। आज किसके कैसे बारे में? चलेगी हमारे इस पर, हमारी तीनों कंपनी पर। ओके, बताइए आपका। हाँ, आज मेरी जो फर्स्ट कंपनी हेल्थ में, उसमें मैंने ऐसे तो एक्सरसाइज नहीं की थी, लेकिन वॉकिंग हुआ था। और फिर मेरी सेकंड कंपनी स्टडी में आज मैंने थियरीज की थी, तो उसमें ए ग्रेड है। और दादा के ज्ञान में आज डी ग्रेड है, क्योंकि आज रीडिंग नहीं हुई थी। ओके, तो क्यों ऐसे हुआ? बी ग्रेड कैसे आता है आपकी कंपनी के? डीरेल क्यों हो जाती है? देखो शैलेश दादा भी उसका कंपनी का सीईओ है। तो शैलेश दादा, आपका सीईओ कंपनी में थोड़ा इधर तीन कंपनी चल रहा ही है इताकसीबा, तीन गोल के लिए, स्टडी, हेल्थ एंड दादा का ज्ञान। तो उसमें कुछ पंक्चर पड़ेगा तो क्या होगा शैलेश दादा? बातें करो। क्यों उन लोग को ये प्रॉब्लम होता है? जी, हिताक्षी बा बताइए आप। वैसे स्टडीज में हो जाते हैं, हेल्थ में एक्सरसाइज भी हो जाती, लेकिन फिर विधि करने का टाइम आता है तो कभी कभी ऐसा लगता है कि बाद में कर लूंगे, फिर बाद में रह जाते हैं कभी कभार। बराबर। तो ये क्या है कि मन अपने को डिरेल कर देता है। मन नहीं करता है, बट हम मन के साथ एकाकार हो जाते हैं ना। तो आप सीईओ की बात सुनी मैंने, कुछ कंपनी का क्या बात की आपने? सीईओ कम हाँ, तीन तीन अलग अलग कार्य के लिए क्या किया आपने? उसको ग्रेड डील है कि आज कैसा काम हुआ है, हाँ, वो अच्छा, हमारा काम। ठीक है ठीक है ठीक है। तो आप कुछ काम कर रहे हैं और कोई गलत सेक्रेटरी की बात सुन लेगा, सा बॉस जो होता है, मैनेजर या ओनर, वो गलत सेक्रेटरी की बात सुन लेगा तो क्या होगा? काम तीन बिगड़ चार पांच जाएगा। सेक्रेटरी होते हैं ना, चार पांच सेक्रेटरी या तो चार पांच लोग होते हैं असिस्टेंट या हेल्पर्स, इसमें से दो अलग बात करते हैं, दो अलग बात करते हैं, तो किसकी बात सुननी चाहिए? जो जो अपने सही बात है। अपने हित में हो उसकी क्या करने का। तो ये अपने अंदर भी ऐसे ही लोग हैं। मन कुछ उल्टा बताता है कि भाई आज विधि बाद में करेंगे, थक गए, बहुत काम है, ये रोज करते हैं। तो दूसरा समझ बताती है कि नहीं, ये तो मुझे करना चाहिए। तो हम समझ की नहीं सुनते, मन की सुन लेते हैं ना। तो ये अपने अंदर भी ऐसे ही लोग हैं। अच्छा। आपकी आवाज कट कर रही है। अभी अभी आई? हाँ, अभी आई। ठीक। तो अंदर पहले तो किसका सुनना किसका नहीं सुनना, अंदर सब प्रकार के हैं बोलने वाले अपने ही अंदर में। तो पहले तो अपने ध्येय को जो सिंसियर बनाए ना, उनका सुनना है। क्या करना है? दैट इज द फर्स्ट स्टेप। कुछ भी हो जाए तो उसको बोलने का कि भाई कम वॉट में नियम, नियम का महत्व है क्या है। बुखार आ गया तो भी नियम रखूंगी, रखेंगे, ऐसा कोशिश करना है। तो नॉर्मल है तो नियम रखना ही है। मन एक दो बार नियम तोड़ेगा ना, तो फिर उसको नियम तोड़ने की आदत हो जाती है। और दो तीन बार आप नियम में रहेंगे तो फिर आपकी प्रकृति नियमानुसार हो जाएगी। क्या हो जाएगी? तो ये अपने को ध्यान में रखना है। बाकी तो अंदर से शक्ति सब कुछ है।
और अवकाश भी है, हमें करना भी है, वो भी, उसका फायदा भी मालूम है, तो फिर हिच कहाँ है? तो अंदर किस, कोई रॉन्ग पार्टी की सुन लेते हैं, और दूसरा नियम तोड़ देते हैं। क्या तोड़ देते हैं? जोर से। हाँ, नियम नहीं तो तोड़ो तो अच्छा है। बोलो आपको क्या प्रॉब्लम है, ऐसे बात करो तो शेष दादा की बात होएगा। क्यों नहीं होता है? क्वेश्चन आपने कभी वो पूछा? वो तो वेरी फंडामेंटल है शेष दादा, कि हाँ वही, व्हाई आई कैन नॉट डू इट। हाँ, वो ढूंढ निकालना है कि क्या हो रहा है अंदर। वो ढूंढ निकालो क्या है। બોલો બાતો કરો। દિવ્યાબેન, હા તમારી કંપની કેવી ચાલે છે? ત્રણ કંપની સારી ચાલે છે સારી ચાલે છે? ભણવામાં બરાબર છે? હા હેલ્થ બરાબર છે? હા અને દાદા પદો નવા શીખો છો તમે? હા તો પછી અમને નેક્સ્ટ ટાઈમ સમજાવો, નેક્સ્ટ વીક સંભળાવજો, ઓકે? ઓકે ओके, चलो इजाक से वाह बातें करो। लॉट ऑफ क्वेश्चन पजल आता है अपने को, तो अब तो पुत्र सोल्व तो सॉल्यूशन देगा ना, इफ यू डोंट आस्क। और तो सही तक आप क्वेश्चन पूछो उसको। नहीं, पहली चीज तो उसमें क्या बोले, कंफ्यूज होने का या डिप्रेस होने का, या तो वो कोई सवाल ही नहीं उठता है तक सुबह। रिमेन पॉजिटिव, रिमेन स्माइलिंग, पहले तो हंसते रहो आप। चुक गया तो वो उसमें से ढूंढ के आगे बढ़ेंगे, क्या बढ़ेंगे। अभी वो जो दिखाया शॉर्ट क्लिप, उसमें क्या दिखाया कि भाई जहाँ भी है, उठो, खड़े हो, आगे बढ़ो। और पास्ट में कुछ हुआ कोई बात नहीं, उसमें से सीख के आगे बढ़ो। सो आगे ही बढ़ना है, क्या बढ़ना है, मगर उसमें से सीखना है कि क्या हो रहा है और क्या करूं तो मैं आगे बढ़ती रहूं या बढ़ता रहूं। राइट। सो यू आर अ लकी। आप तो बहुत पुण्यशाली है, लकी नहीं बोलूंगा, पुण्यशाली है। सही समय में ये सब मिला है, सबका आशीर्वाद है आपके ऊपर, सब आपसे खुश हैं। तो पर अंदर एक पोल मारने वाले होते हैं, क्या होते हैं, दादा भगवान ऐसा बोलते थे कि अंदर कौन पोल मारने वाला है उसको पहचान लीजिए। क्या है? तो उसको कैसे पहचाना है? भाई यही तो, कि भाई अंदर बोलता है ना कि भाई चलो आज बाद में करेंगे, आज बहुत काम है, आज बहुत थक गए हैं, बहुत रोज तो करते हैं, आज एक आध दिन थोड़ा चल जाएगा। ये होते हैं ना अंदर, कि नहीं होते? एक होता है। एक पक्ष अंदर था जिसने बताया कि विधि करनी चाहिए टाइम से, था ना, अंदर आया ना। हाँ आया था। हाँ आया था। तो दूसरा पक्ष ऐसा कौन सा था जिसने वो बोला कि भाई बाद में करेंगे, या तो आज रोज करते हैं, तो बहुत और कुछ काम करेंगे, घूमेंगे फिरेंगे, सब बोलने वाला कौन था अंदर? आज ऐसा हुआ, आज सुबह में मैं 6:30 के आसपास उठी। तो फिर मैंने 7 o'clock इसमें सुबह में विधि ज्वाइन की। तो मम्मी ने बोला पहले तू नहा ले फिर करना। तो ठीक। नहाने के बाद मैंने बोला कि चलो बाद में कर लेंगे, तो फिर रह गया पूरा दिन। हाँ वही बोलता हूँ, पर पूरा दिन रह गया तो बीच में तो टाइम तो मिला होगा ना दिन में। बीच में हाँ मिला तो था। हाँ। कोई बात नहीं, पर मैं तो एक साइंस वैज्ञानिक तरीके से चीज को समझने की बात कर रहा हूँ। क्या कर रहा हूँ कि वैज्ञानिक ढंग से किस तरीके से समझे उसके। हमारे ये लोग कंपनी, बड़े बड़े मैनेजर होते हैं ना, वो टू डू लिस्ट बनाते हैं, क्या बनाते हैं,
आज टू डू इतना लिस्ट काम करना है, करना ही है, क्या करना है, और उसके करना लिए है। समय नक्की कर देते हैं। फिर कुछ भी तरीके से वो काम कर ही लेते हैं, और नक्की करते वही कर पाते हैं। एक कहावत है, मान लो अपने नरेंद्र मोदी साहब है, कितने बिजी रहते होंगे। बहुत उन, होंगे वो पीएम है। उनको कितना टाइम मिलता होगा, तो भी कोई काम छूट जाता है क्या उनका। तो ये बताते हैं कि जो बिजी होते हैं ना, वही नियमित काम कर सकते हैं, और जो बहुत बिजी नहीं होते उनके सब काम छूट जाते हैं। क्या छूट जाते हैं? सब काम छूट जाते हैं। हाँ, क्योंकि समय है नहीं, ये वो बात नहीं है। अंदर मन कितना अपना है नक्की करने के पक्ष में, वो महत्व का है। क्या है? कोई बात नहीं, इसमें से एक चीज सीखनी है कि भाई जीवन में यदि आगे बढ़ना है, सब क्षेत्र में अच्छे ढंग से कुछ पाना है, तो मन को और प्रकृति को एक नियमितता, एक कमिटमेंट, एक सिंसियरिटी से आगे बढ़ते रहने का उल्लास चाहिए। क्या चाहिए? नियमितता चाहिए, सिंसियरिटी चाहिए, कमिटमेंट चाहिए, और उत्साह चाहिए आगे बढ़ने का। क्या है? और मेरा आज, एक क्वेश्चन था हाँ बोलिए। कि लोग ऐसे कहते हैं कि हम हमारी लाइफ में सक्सेस हो गए, तो वो जो सक्सेस हो गए वो ऐसे कहते हैं, तो वो किस प्रकार कैसे कैसे कहते हैं वो कि वो तो घर बंगला हर बन एक के हर या एक फिर के हमारी अपने नौकरी। हर एक के अपने अपने मापदंड अलग अलग होते हैं सक्सेस के। जब हाँ, हम विद्यार्थी होते हैं तो पढ़ाई में अच्छे मार्क आ गए, उसको हम सक्सेस बोलते हैं, या दूसरों से हमारी रैंक आगे आ गई। फिर जब हम आगे बढ़ते हैं तो बिजनेस सेटल्ड हो जाता है, पैसे भी से अच्छे आ जाते हैं, उसको हम सक्सेस बोलते हैं। कोई काम नक्की करता है कि भाई पेंटिंग करना है, या तो अच्छी रसोई बनानी है, ये करना है, वो करना है, उसमें जब हमारी वो अच्छे ढंग से हम करने की हमारी क्षमता आ जाती है, तो उसको हम सक्सेस मानते हैं। तो अलग अलग मापदंड है, मगर ओवरऑल सक्सेस का मापदंड क्या है? तो दादा भगवान ने बताया कि रिलेटिव और रियल। रिलेटिव में अलग अलग पहलू है। क्या है? कि हमारी पर्सनल लिविंग है, फैमिलियल लिविंग है, सोशल लिविंग है, प्रोफेशनल है, और है। वो सब में हम हमारे ध्येय के मुताबिक कर पाए, और ऐसे कर पाए कि जिसमें दूसरों को सुख और शांति मिले। देखो, समय तो सबके पास समान है ना, कि अलग अलग है? तो हाँ, तो उस उतने समय है। में कुछ लोग बहुत आगे निकल जाते हैं, वो बड़े डॉक्टर हो जाते हैं, बड़े इंजीनियर हो जाते हैं, बड़े कई क्षेत्र में आगे बढ़ जाते हैं। और कई लोग होते हैं वही टाइम में एग्जाम के लास्ट दिन फिर पढ़ते रहते हैं कि यार मुझे तो पेपर लिखने में टाइम कम पड़ रहा है, पढ़ाई खत्म ही नहीं हो रही है, मेरा तो कोर्स ही बाकी रह गया, अभी क्या करूं, अभी रात को जागता हूँ, कुछ भी करो। तो उसमें कौन सक्सेस होएगा, आप बताइए? दोनों के पास टाइम तो इक्वल ही था। जिन्हें पहले से सब कुछ लर्न कर लिया हो हाँ, वो और उसको। फोकस्ड, क्या है? फोकस्ड। और वो जो सक्सेस होता है वो नियम से चलता है। क्या चलता है? फोकस्ड होता है, नियम से चलता है। फिर भले वो खेलने भी जाता है घंटा, 1.5 घंटा, 2 घंटा, वॉट एवर, पर बाकी के समय में उसका चित्त, एकाग्रता, कमिटमेंट, टाइम टेबल, सब कुछ परफेक्ट चलता है। क्या चलता है? और जिसके पास कुदरत ने क्षमता थोड़ी कम दी है, तो उसको ये फैक्टर्स का यूज ज्यादा करना पड़ेगा, उसको ज्यादा नियमितता चाहिए, उसको ज्यादा कमिटमेंट चाहिए। तो सक्सेस के मापदंड तो अलग अलग हैं। और रियल में सक्सेस क्या है, तो कि दादा के ज्ञान में जब हम जितना हम आगे बढ़े, तो सक्सेस अलग अलग पहलू से है, एक पहलू से नहीं है। पर ये तो एक सामान्य बात कही मैंने आपसे।
ઓકે, દિવ્યાબેન તમારે કઈ ક્વેશ્ચન છે? ના. શૈલેષ દાદાને પૂછવાનું નથી આપણે કે આપણે દેવિયાબેન પાસે આપણે સમજવાનું કે દેવિયાબેન તમે અમને શું કહો છો, એવું પૂછે આપણે. બોલો, એડવાઇસ શું આપો છો અમને દિવ્યાબેન? અમે બરાબર કરીએ છીએ કે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે? બરાબર કરો છો. એમ શૈલેષ દાદા બરાબર કરે છે, હું બરાબર બસ. કરું છું? બંને કરે છે. ઓ થેન્ક યુ. વધારે સારું કેવી રીતે કરી શકાય? મને નહીં ખબર. અચ્છા, ઓકે, કઈ વાંધો નહીં, વિચાર કરીને કહેજો. હા, યા ઓકે, વેરી ગુડ. ઓકે, there is always scope of improvement, ને there is always scope of doing better, કે નહીં? યસ. Yes. તો So, નેક્સ્ટ વીક ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન શૈલેષ દાદા. નેક્સ્ટ વીક કરો કે હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય 3 કંપની? હા, whatever, how can I do better and better? हाँ सीताक्षी बा चलेगा? अभी तो बहुत अच्छा शैलेश दादा ने आपको बताया, तो ये लेट अस थिंक अबाउट इट. आप सोचते नहीं है कि हम ये करते हैं, नहीं करते, अच्छा करता है, हाउ कैन आई डू बेटर देन व्हाट आई एम डूइंग? है वो देखो, सोचने की एक बात है. हाँ सादा सा एग्जाम्पल देता हूँ शॉर्ट में. हाँ बोलो. मान लो हम आँख के सर्जन हैं, तो हमारे सिटी में ही 150-200 से ऊपर सर्जन हैं. तो हमें ही सोचते रहना पड़ता है कि भाई हाउ कैन आई इम्प्रूव माई सर्जरी बेटर एंड बेटर. और जब हमारे से अच्छे करने वाले को हम देखते हैं तो हमें लगता है कि नहीं, अभी भी इम्प्रूव करना चाहिए, अभी भी ज़्यादा अच्छा करना चाहिए. क्योंकि हर एक पेशेंट हमारे लिए एक टेस्ट है. क्या है? टेस्ट. हाँ, तो ये तो एक सिंपल एग्जांपल दिया. तो उसी प्रकार से हर एक चीज में अपने खुद की ही क्वालिटी इंप्रूव करने का, हाउ कैन आई डू बेटर एंड बेटर, सभी क्षेत्र में. जैसे मैंने हर क्षेत्र बताया ना, हेल्थ में भी मैं अच्छा कैसे कर सकता हूँ, पढ़ाई में अच्छा कैसे कर सकता हूँ, दूसरों का हेल्पफुल होने में मैं कैसे अच्छा कर सकता हूँ. कोई भी चीज में अपने आप से मैं पूछूं कि हाउ कैन आई डू बेटर, क्या है? अच्छा, जो समय मेरे पास है वो समय का सदुपयोग मैं और अच्छे तरीके से कैसे कर सकूं, वही समय में मैं कितना और ज्यादा एकम्प्लिशमेंट, जिसे इंग्लिश में बोलते हैं, ज्यादा प्राप्ति कर सकूं. ये सब तो है ना अपने पास. और वो जब है तब स्काई इज द लिमिट, ऐसा बोलते हैं, कहावत है कि स्काई इज द लिमिट. स्काई को कोई हम्म. लिमिट होती है क्या? सबको पूछ रहा हूं मैं. तो लोग बोलते हैं कि हमारे जीवन में स्काई इज द लिमिट. क्या है? उसके ऊपर आप सोचना, स्काई इज द लिमिट में क्या कहना चाहते हैं. ठीक है, तो अभी बहुत आ गया. हाउ कैन आई हाँ डू जी, बेटर जय एंड बेटर, जय सच्चिदानंद. हाउ टू यूज माय टाइम प्रॉपरली, स्काई इज द लिमिट. ये सब सोचो, ये लिखो, ये 4-3 सेंटेंस तक सिर्फ अपना ग्रुप में रखो. जो नया आया है उसको मालूम पड़ेगा कि क्या सोचने का है. कोई होएगा साक्षी बा? हाँ. कैन यू राइट इट डाउन अपना ग्रुप में? हाँ. हम्म? कि इज इट, क्या बोला मैंने, हाउ डू आई कैन डू बेटर एंड बेटर इन माय 3 कंपनीज, हाउ टू यूज टाइम प्रॉपरली, स्काई इज द लिमिट. ओके, हाँ. ये जरा 3 सेंटेंस लिखो तो सबको आ, होगा. मालूम पड़ गया मित्तल बहन? हाँ दादा. हाँ दादा. ओके, आपको तो नाम नहीं पहचान सकते तो अभी मित्तल बहन बनाते हैं हम. काव्या કે પાખી, એ નામ અમને યાદ ના રહે બધા. ઓકે,
એટલે તમે નામ આવો મિત્તલ આવતા મિત્તલ કરવાનું અમારે બતાવવું પડે. ઓકે ચાલો, હોમવર્ક ખબર પડી ગઈ બંનેને? હા દાદા. ઓકે તો લખવાનું શરૂ કરો. ઓકે ચાલો, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન જય સચ્ચિદાનંદ. અમને જય બતાવજો કે હાઉ ટુ ડુ બેટર એન્ડ બેટર. દિવ્યાબેન, એ તો બહુ મોટું થવાનું છે, જય રાઈટ? સચ્ચિદાનંદ. દાદાનું કામ કરવાનું છે કે નહીં? કરવાનું છે. ઓકે, વેરી ગુડ. કરી જ રહ્યા છે ને, રાઈટ કરી જ રાઈટ. રહ્યા છે. કેલનપુરી જાય છે જ. હા, ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓકે, એટલે સાંજે હવે આપણે પદ સાંભળીશું પ્રમોદભાઈનું. અને આઈ નીડ ટુ ગો. પ્રમોદભાઈ, હા, વિડીયો ઓન કરો. ઓકે, તો શૈલેષજી, હાર્દિકભાઈ છે. ઓકે ઓકે, ચાલો. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષ જય આનંદજી. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વેને. આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા, આખા બ્રહ્માંડે ફેલાઈ જાય. ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, સીમિત સીમાડે ફળ જો દેખાય. આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા, આખા બ્રહ્માંડે ફેલાઈ જાય. ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, સીમિત સીમાડે ફળ જો દેખાય. યોગ તપો બંને નિયાણા આશય, સંકલ્પ બળનો સીમિત આશ્રવ. આત્મ અરૂપીને દેખીતા લય, તત્વોના રૂપીલા ઔષધ આલય. યોગ તપો બંને નિયાણા આશય, સંકલ્પ બળનો સીમિત આશ્રવ. આત્મ અરૂપીને દેખીતા લય, તત્વોના રૂપેલા ઔષધ આલય. રામબાણ ઔષધ કૃષ્ણ સુધી, કૃષ્ણનું ચાલ્યું મહાવીર સુધી. મહાવીર પછી જે થઈ તી સુધી, દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધ. આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા, ઉપદેશ વચનો કાળાનુસારી. ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી, ચાલુ કાળે જે હિત ઉપકારી. દાદા આપે છે સ્વ સુખ સંચારી. શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા, અસીમા સફળ મોક્ષામૃત મિલ્યા. સ્વરૂપે લીનતા સ્થિરતામાં ફોર્યા, કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીજ્યા. કેવળ જ્ઞાનમાં પરમાનંદ સીધ્યા. આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા, આખા બ્રહ્માંડે ફેલાઈ જાય. ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, સીમિત સીમાડે
ફળ જો દેખાય સીમિત સીમાડે, ફળ જો દેખાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કો પ્રમોદભાઈ. સમજાવો આખું પદ પહેલેથી. હવે સ્પંદ તો કે હું શૈલેષ છું, હું કરું છું, તો એ બી એક સ્પંદનો તો જીવ માત્રને, ખાસ કરીને મનુષ્ય માત્રને થયા જ કરતા. પણ એ સ્પંદનો કારણ કે આપણે પર અને પરાધીનમાં જ્યારે હતા તો એની મર્યાદામાં કામ કરે. પણ આત્મ સ્વરૂપ હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા. અને શુદ્ધાત્માની હાજરીમાં એટલે કે ભગવાનની હાજરી, પ્રગટ ભગવાન જાગ્યા, ભગવાન તો હતા જ. અને જે સ્પંદ થાય છે, ખાસ કરીને કયા સ્પંદ, તો કે સમસ્ત વિશ્વનું કલ્યાણ થાઓ, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. અને એટલે જે આ જગત કલ્યાણના સ્પંદનો કહેવા માંગે છે. હા એક એ. બીજું કે આ જ્ઞાનના જે ઉઘાડ બધો થયો, જ્ઞાનના જે સ્પંદનો થયા, એ બરાબર. દાખલા તરીકે દાદા ભગવાન તો 1962 થી 1988, હમણાંનો કાળની વાત કરું છું, તો જે બધું નીકળ્યું એ આખું જ્ઞાન પ્રકાશ સ્વરૂપે સ્પંદનો વહ્યા ને બ્રહ્માંડમાં. અને એ પણ મળ્યા નથી મળ્યા એ બધાને કામ કરે. શું કરે? એવી જ રીતે તીર્થંકરો હોય તો પરમાત્મા સ્વરૂપ ખુલ્લું થયું અને પછી જે વાણીના સ્પંદનો નીકળે, તો આજે મહાવીરના ગયા પછી 2500 વર્ષ પછી પણ એનો અસર દેખાય. અને શાસ્ત્ર પ્રમાણે કુલ 21,000 વર્ષ સુધી એની અસર રહેવાની એમ. એટલે કે છે કે પ્રગટ આત્મા અંદર પ્રગટ થઈ જાય છે, પછી પરમાત્માને સ્પર્શીને જે વાણી નીકળે અથવા જે ભાવ કે સ્પંદન થાય એ આખા બ્રહ્માંડમાં, એટલે એની અમર્યાદિત ક્ષેત્રમાં કામ કરે. હવે તીર્થંકરોને માટે કહેવાય ને કે ભાઈ તીર્થંકરોનું આખા બ્રહ્માંડ પરની અસરો હોય, બધા જીવ માત્ર આનંદ પામે એમ. બરાબર. એટલે કે છે કે આત્મ સ્વરૂપે જે સ્પંદ વયા આખા બ્રહ્માંડે ફેલાઈ જાય. પહેલું તો આ બ્રહ્માંડ, પણ પછી આખું બ્રહ્માંડમાં એનો વ્યાપ, એટલે કે એની અસરો, સારી અસરો, જ્ઞાન અસરો, કલ્યાણ ભાવની અસરો બધું કામ કર્યા કરે. પણ ઘણી વાર આપણને એમ થાય કે આટલા જ દાદા ભગવાનને મળ્યા, કે આટલા જ જ્ઞાનીને મળ્યા, કે આટલા જ તીર્થંકરોને મળ્યા, પણ એમની હાજરીમાં જે આખું બધું અજવાળાનો સ્પંદનો થયેલા હોય, તે આખું શાસન એટલા હજારો વર્ષ સુધી કામ કર્યા કરે. શું કર્યા કરે? કામ કરે. ક્ષેત્ર રૂપે જે કાર્ય થયા, ક્ષેત્ર એટલે દેહ, કે હતું દેહની અંદર મર્યાદિત દેખાય, સીમિત સીમાડે ફળજો દેખાય. પણ પહેલા કે અમુક સુધી દેખાય, પણ ખરેખર શુદ્ધાત્મા અથવા પરમાત્મા ખુલ્લા થયા પછીના જે કાર્ય દેહમાં ભલે સીમામાંથી થાય, પણ એનું ફળ અસીમિત આવે એમ કહેવા માંગે છે. યોગ તપોબળ ને નિયાણા આશય. યોગ એટલે મન વચન કાયાનો યોગ, એને યોગ કે છે. પછી આખું જે યોગ બળ ઊભું થયું, ચારિત્ર બળ ઊભું થયું, આખું બધું તપોબળ. તો કે છે કે જ્ઞાનીનું તપોબળ ખાસ તો રિલેટિવ રિયલ ને એકાકાર ના થવા દેનારું બળ છે. રિલેટિવમાં પણ જ્ઞાની અને તીર્થંકરોના તપોબળ હોય, રિલેટિવ ને રિયલ ના તો કે બહુ જ ઊંચું હોય. એટલે દાદા ભગવાને કહ્યું કે આ દેહની અંદર એટલું બધું, દરેક પરમાણુએ એટલી શુદ્ધિ છે, એટલું તપોબળ છે, એટલું યોગ બળ છે કે જેને જે કામ કરવું છે તે થશે. એટલે કે યોગ, તપોબળ અને નિયાણા. હવે નિયાણું એટલે કે આ જ ભાવના, એમ આ જ જોઈએ એમ. તો જ્ઞાનીનું શું નિયાણું છે? તો કે જગત કલ્યાણ થવું જ જોઈએ, જગતનું કલ્યાણ હોવું જોઈએ. તીર્થંકરોને નિયાણું નથી કહેવાતું, પણ ભાવના નિરંતર એક જ. સૌએ જીવું કરું શાસન રસી, સૌને કેમ કરીને સુખ અને શાંતિ પ્રાપ્ત થાય. અને કૃષ્ણ ભગવાનને નિયાણું જુદું હતું. તો કે છે કે નિયાણું એટલે એક દ્રઢ નિશ્ચયથી થયેલી ભાવનાઓ. શું છે? બરાબર. એક જ, બીજું કઈ નહીં. યોગ તપોબળ ને નિયાણા આશય. અંતરનો આશય શું છે?
તો કવિરાજે પેલા પદમાં લખ્યું ને કે બે દાદા ભગવાન વિના કઈ જ ખપે ન હો, ખપે નહીં. એ માર્ગે વ્યવસ્થિત જે કઈ હો તે હો, યા. જગત કલ્યાણ વિના ભાવના કશી ન હો. એટલે કે આશય, બુદ્ધિનો આશય હવે શું રહ્યો તો કે આ પ્રકારનો કલ્યાણ માર્ગી, મોક્ષ માર્ગી, સંકલ્પ બળનો સીમિત આશ્રમ. હવે સંકલ્પ બળ આપણે વ્યવહારમાં શું કહે છે કે એને સંકલ્પ કર્યો, નક્કી કર્યું. હવે અહીંયા તો મૂળ તત્વમાં સંકલ્પ વિકલ્પ શબ્દ જુદા છે, પણ સંકલ્પ બળનો સીમિત આશ્રવ, આશ્રવ એટલે ભેગું થવું, અંદર આવવું, પરમાણુનું ચાટ. બરાબર. આત્મ અરૂપીને દેખીતા મહાલય, તત્વોના રૂપીલા ઔષધ આલય. હવે આ બધું કવિરાજના બધા શબ્દો બહુ, પણ કહેવા એવું માગે છે કે અંદર અરૂપી ખુલ્લા થાય છે ભગવાન, ત્યારે આ દેહ પણ એક મહાલય સિદ્ધ મંદિર જેવા થઈ જાય. અને આ 6 તત્વો જે છે, અને એમાં જ્યારે આત્મ તત્વ ખુલ્લું થવા લાગે છે, ત્યારે સંસાર રોગ બધો મટી જાય. ઔષધ, રૂપીલા ઔષધ, એવી રીતે બધા તત્વો કામ કરતા થઈ જાય. રામબાણ ઔષધ કૃષ્ણ સુધી, રામનું જે હતું પ્રભાવ, અથવા તો કે રામ નેમિનાથ ભગવાનના સમયમાં થયા. નમીનાથ, સોરી, તો ના સોરી, એ રામના સમયમાં બીજા હતા. તો કે છે કે 10,000 વર્ષ પહેલા થયા ને ત્યાંથી કૃષ્ણ સુધી એમનો પ્રભાવ આવ્યો કે છે. કૃષ્ણ 5100 વર્ષ પછી થયા, અને એનો પ્રભાવ મહાવીર સુધી ચાલ્યો આવ્યો. અજવાળું, જ્ઞાનનું અજવાળું ગણો જે, અને મહાવીર 2500-2600 વર્ષ પૂર્વે થયા, તો એનું અજવાળું અત્યાર સુધી ચાલ્યું આવે. પણ આ ભસ્મકને લીધે જે અશુદ્ધિ થઈ, પાછી મૂળ માર્ગ પર જે વાદળા છવાયા, તો કે છે કે હવે દાદા એને ચોખ્ખું કરી રહ્યા છે, એવું કહેવા માંગે છે. ઉપર દાદા કરે છે ચોખ્ખી સ્વબુદ્ધિ. તો કે છે કે આ રીતે દાદા ભગવાનની હાજરીથી આ બાકીનું બધું ચોખ્ખું થયા કરે છે. ઉપદેશ વચનો કાળાનો સારી, 24 તીર્થંકર હોય કે જ્ઞાની હોય, સિદ્ધાંતમાં ફરક નથી હોતો, પણ દેશ કાળ પ્રમાણે હોય છે. એટલે અલગ અલગ લાગે, શબ્દો અલગ અલગ લાગે, ઉપદેશ અલગ લાગે. કેમ તો કે એક જ સિદ્ધાંત, એક જ અજવાળું, પણ કાળ જુદા જુદા છે. કાળના સંયોગોમાં જે જરૂરિયાત છે એ પ્રમાણે ઉપદેશ એટલે કે દેશના નીકળે છે. ભૂતકાળી વાતો દ્રવ્યાનુસારી. હવે ભૂતકાળને આપણે વાગોડીએ તો જે તે સમયને અનુરૂપે હતું. આજે રામની વાતો કદાચ આપણને એટલી કામમાં ન આવે જેટલી દાદા ભગવાનની વાતો કામમાં આવે. તો શું દાદા ભગવાન અને રામ મૂળ અજવાળાથી જુદા છે? તો કે ના, પણ કાળ જુદો છે. એટલે એ ભૂતકાળની વાતો હવે દ્રવ્ય એટલે સ્થૂળ થઈ ગઈ ગણાય. ચાલુ કાળે જે હિતકારી, અત્યારે જે હિતકારી છે, જે ઉપયોગી છે, ઉપકારી છે, દાદા આપે છે સ્વસુખ સંચારી. હવે આખું જગત આ વાત સમજી શકતું નથી, એટલે જગત ભૂતકાળમાં જ રાચ્યા કરે છે. શું કર્યા કરે છે? અને વર્તમાનનો લાભ ચૂકી જાય છે. વર્તમાનના રામને ઓળખી નથી શકતા, અને ભૂતકાળના રામની વાતમાં ખોવાયેલા રહે છે. અને એ પાછા પોતાની બુદ્ધિથી સમજે. શું સમજે? ભૂતકાળના રામ બિલકુલ ખોટા નથી, પણ આપણને સમજાય શું, આપણે ગાઈએ શું, બોલે તો કે આવી વાત છે. શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા, 80માં સફળ મોક્ષામૃત મિલ્યા. તો કે શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા બોલ્યા તો એનું ફળ શું? તો કે મોક્ષનું અમૃત મળ્યું. શું મળ્યું? અને મોક્ષનું અમૃત છેલ્લે આત્યંતિક મોક્ષ પણ મળવાનો છે. અસીમ ફળ મળે છે. 100 ફળ એટલે એનું ફળ મળ્યું. ફળ સાથે છે. શું ફળ છે? તો કે મોક્ષનું અમૃત અને આત્યંતિક મુક્તિ. સ્વરૂપે લીનતા, આપણા શુદ્ધાત્મા છું એમાં જ સ્થિર થઈ ગયા. લીનતા એટલે હવે એમાં જ રમણતા, એમાં જ સ્થિરતા. બહાર કશું હવે વૃત્તિઓને ગમતું નથી. જવું પડે તો એ પાછી આવતી રહે છે. સ્વરૂપે લીનતા, એનું ફળ શું? તો કે સ્થિરતા, આત્મ સ્થિરતા. બહાર ગમે તેવું, અંદર બહાર બધા હલમ ડોલમ, પણ અંદર હું શુદ્ધાત્મા છું ની સ્થિરતા રહે. સ્વરૂપે લીનતા, સ્થિરતામાં ફોર્યા, કેવળ જ્ઞાનમાં પરમાનંદ સિંજ્યા. અને આને કારણે કેવળ જ્ઞાન એટલે શુદ્ધ જ્ઞાન, જેમાં અજ્ઞાનનો અંશ નથી, એવી સમજ, એવું દર્શન, એવું જ્ઞાન, તો કે પરમાનંદમાં પછી ઠરતું જાય છે. શું ઠરતું જાય છે?
એટલે આ રીતે આમાં શુદ્ધાત્મા સંબંધીનું વિજ્ઞાન, જ્ઞાનીની દશા, જ્ઞાનીનું મહત્વ અને વર્તમાન કાળને વિશે જે ઉપકારી અને હિતકારી છે, આ બધી વાતો વૈજ્ઞાનિક રીતે આવી ગઈ. બરાબર. બહુ સરસ આ પદ સમજવું તો આજે સંપૂર્ણ સમજ પ્રાપ્ત અને થઈ. આત્મ સ્વરૂપે જે સ્પંદ વહ્યા, તો દાદા ભગવાન એવું કહેતા હતા કે અમે તો મામાની પોળના ખાટલામાં બેઠા બેઠા જગતનું કલ્યાણ કરીશું. શું હા, કરીશું? જગતનું એટલે કે કલ્યાણ. આખા વિશ્વમાં એમના સ્પંદનો ફેલાય. શું હમ, ફેલાય? હમ, આત્મ સ્વરૂપે જે સ્પંદન વહ્યા. બરાબર. બહુ આ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો, બીજા કોઈને હાર્દિકભાઈ કઈ પણ વાત હોય બીજું કે મહાત્માઓ જે જય સ્વાધ્યાય કરે. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બીજા કોઈ મહાત્માને છે ક્વેશ્ચન અત્યારે? ક્વેશ્ચન ના હોય, સ્વાધ્યાયની વાત તો હોય ને બધાની પાસે. હા. અત્યારે કોઈનું છે નહીં. શૈલેષાનંદજી, હાજી. આપણે લાસ્ટ ટાઈમ સામાયિક જે લીધું હતું જી. એના ઉપર વાત થઈ હતી, નવું સામાયિક. કયું નવું કહો છો? મને ખ્યાલ નથી. મીઠી વસ્તુ ના વાગોળે. ના, એના પર નહીં થયું. મને લાગે લાસ્ટ ટાઈમ બીજું કઈ પદ હતું. એવું છે? એક મિનિટ બધા સુધી. શેર કરું. આવ્યું સ્ક્રીન પર? હા, વાત કરીએ એની પર. હા. એટલે એમાં ઓડિયો ચાલુ એ કરો પદ. હા, કરવું હોય આનું તો છે. કરો. હા, વાંધો નહીં, કરીશું. હા, કરો. એક પદ પ્લે કરો છો કે વાત કરું? હાર્દિકભાઈ, તમે મ્યુટ થઈ ગયા છો. શૈલેષાનંદજી કઈ કહેતા હતા તમે? હા, ના, મેં કહું આપ પદ પ્લે કરો છો કે પછી વાત કરું એની પર, એમ ના, એટલે પૂછતો. થોડુંક એનું આ પ્લે કરતા હતા અને હા, તો એના ઉપર આપણે વાત કરીએ. હા, તો પ્લે કરો. હા. પ્લે નો અવાજ નથી આવ્યો. આના ઉપર કહેજો ને શૈલેષાનંદજી. હા, ઓકે. એટલે આ જીવન, આખું જે વિજ્ઞાન છે અંદર, તો અહીંયા આખી વિજ્ઞાનની જુદી રીતે વાત કરે છે કવિરાજ, કે મનનો સ્વભાવ, ખાસ કરીને જે અજ્ઞાન વાળું મન છે,
જેને દુષમન પણ કહેવાય. તો કે એમનો સ્વભાવ કેવો છે કે મીઠી વસ્તુના વાગોળે ને કડવું વાગોળે છે સૌ. કોઈ આપણને મદદ કરી, સારી રીતે બોલાયા છે તેને બહુ આપણે આનંદ વાત નહીં કરીએ ઘડી ઘડી, ઠીક છે તો હા બોલાયા. પણ કોઈ ના બોલાયા હોય કે કોઈ જરાક બે ઘસાતા શબ્દ કહી ગયું હોય તો 12 વર્ષ યાદ કરશે, જેને તેને કે કરશે. એટલે આ ભાઈ એ બની ગયું, પૂરું થઈ ગયું. પણ પેલા સારી રીતે બોલાયો તો એ તું કહીશ તો ઉલટો આનંદ વધશે તારો. પણ આ મનનો અને અંદર પ્રકૃતિનો સ્વભાવ જો ઓળખાય નહીં તો આવો છે કે કડવું વાગોળે છે સૌ. તો આખી જિંદગીમાં શું વાગોળશે મળશે ત્યારે? આણે મને આમ કરેલું, આણે તો તે વખતે આમ કર્યું હતું, આણે તો ખરી વખતે યાદ મને રાખવું આવું. પડે છે. તો ઊંધું જ ચાલ્યા કરે. શું ચાલ્યા કરે? અને ઊંધું જ દુઃખ વધે કે ઘટે? તો કે દુઃખ વધે વધે. દુઃખે વધે વધે, કશાયો વધે, સામ વધે. સામા અભાવો વધે, કલાકોના કલાકો સુધી મન પણ દુઃખ દે છે બહુ. આ રાત અજ્ઞાનની ઊંઘે ના આવે. અજાગૃતિની વાત છે, અજ્ઞાનવાળી વાત છે. 10 સારી વસ્તુ કરી હોય કોઈ માણસ આપણા માટે, પણ તે યાદ ના આવે. ના પણ આવે. એક ખટકી ગઈ હોય તો એ ખટકેલું યાદ આયા કરે. શું કર્યા કરે? અરે ભાઈ 10 વાર આખી જિંદગી તારા માટે એને ધ્યાન રાખ્યું તો કે ના, પણ તે દાડે તો આવું જો તો ખરા, આવું તો કરાતું હશે કે છે. આવું તો ના ચાલે. તો એને ઓળખવાનું છે કે આ કોણ છે અંદર. મન દુઃખ નથી દેતું, આપણું અજ્ઞાન. આપણે ભળી જઈએ, આપણે એને ઓળખી ના શકીએ. મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે, ત્યાં દાદાને સંભાળો. જે મુજબ માહિતી સંગરી તે મુજબ જ્ઞાન દર્શન હોય. હવે અહીંયા મૂળ જ્ઞાન દર્શનની વાત નથી કરતા. મૂળ જ્ઞાન દર્શન તો હું શુદ્ધાત્મા છું તે છે. આ જગતનું વ્યવહારનું જેવું આપણી સમજ કે જ્ઞાન ને દર્શન આપણે ભેગું કર્યું, લોક વ્યવહારમાં રહેતા એ માહિતીના આધારે, કોણે સારું કર્યું, કોણે ખોટું કર્યું, કોણે બરાબર કર્યું, કોણે બરાબર ના કર્યું, કોણે આમ કરવું જોઈતું હતું, કોણે તેમ કરવું જોઈતું હતું, તેમાં જ ચાલ્યા કરે. મહી જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગ હોય. બુદ્ધિનો કોઈ વાંક જ નથી. બુદ્ધિ તો અજવાળું છે. આપણો અહંકાર રિલેટિવની વાત છે. જો કોઈને મદદ કરવા વાળો હોય તો બુદ્ધિ એ પ્રમાણે ચાલશે, અને કોઈને પાઠ ભણાવનારો અહંકાર હોય તો બુદ્ધિ એ પ્રમાણે ચાલશે. બુદ્ધિનો વાંક જ, બધું તો અજવાળું છે. જેવું અહંકારનું માધ્યમ એવું બુદ્ધિ કામ કરશે. તો કે મહી જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગે હોય. નથી કાયમ ગુણો પ્રાકૃત બને દાનેશ્વરી એ ચોર. તો કે આ પ્રકૃતિના જે ગુણો છે, જેને જગત આખું એના ઉપર જ છે કે ભાઈ આ દયાવાન છે ને, આ નિર્દય છે ને, આ ચોર છે ને, આ દાનેશ્વરી છે ને, આ લોભીઓ છે ને, આ ઉદાર છે. પણ એ તો પ્રાકૃત ગુણો છે દાદા કે છે. એ કફ પિત્ત ને વાત વધે તો ફેરફાર થયા કરે, પરિવર્તનશીલ છે. એટલે મોટો દાનેશ્વરી હોય પણ એવા સંજોગમાં ફસાયો હોય કે એવું થાય તો ચોરી કરે ભાઈ. એટલે કે છે કે આ પ્રાકૃત ગુણો ભલે રહ્યા, પ્રકૃતિ ખોટી નથી, અને વ્યવહાર દ્રષ્ટિથી એ ઉપયોગી છે, પણ એ કાયમના નથી કે છે. એટલે એની પર ટેકો દઈને બેસાય નહીં. સંયોગ આધીન જીવ છે. શું છે? ઘણા સંયોગ આધીન જીવ, ઘણા બધા સંયોગોને આધીન આ જીવ છે. જગતને મળશે નહીં ત્યાં ફોડ. ત્યાં કેમ કરીને આપણને ફાઇનલ સોલ્યુશન મળે કે છે. બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં. આ જીવ, મન અને પ્રાણવાયુ એટલે શ્વાસોશ્વાસને સંબંધ છે. એટલે કે છે બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં. ઉદાને બુદ્ધિ બગડે છે, સમાને ભટકે ચિત્ત પરમાં. આ બધા પેલા ઉદાન વાયુ, સમાન વાયુ ને એવું બધું આયુર્વેદ કહે છે, આપણને બહુ આવડતું નથી. પણ જે હોય તે ટૂંકમાં રિલેટિવની વાત કરે છે કવિરાજ. શું કહે છે પછી? કે છે ગમે ત્યાં સૂઈ જાઓ ભલે, પરંતુ ચિત્ત ભટકે બહાર. ન જોયું હોય એવું બતાવે ફોટા ચિત્તા ધાર. એટલે આ રિલેટિવ ચિત્તને ઓળખાવડાવે છે. અને જ્યારે જુએ છે વર્તમાને ફક્ત જે દેખે અવઘડીએ ચિત્ત, ભર્યા અજ્ઞાન ભૂત દર્શન પલટતા થઈ જશે શુદ્ધ ચિત્ત. જેને આ દ્રષ્ટિ મળી છે હું શુદ્ધાત્મા છું, અને વ્યવહારમાં લોકો એવું કે ભાઈ રિમેઇન ઇન પ્રેઝન્ટ, એમ એક આખી મુવમેન્ટ છે એવી કે ભાઈ પ્રેઝન્ટમાં રહો એમ. તો કે છે કે એટલે એક જાતનું જ્ઞાતા દ્રષ્ટા પણ આ તરફ લઈ જવાની કોશિશ છે.
તો કે વર્તમાનને જે જુએ છે અંદર કે બહાર જે ચાલતું હોય તો એ પછી પેલા જ્ઞેય દ્રશ્ય થઈ જાય ભૂત દર્શન. એટલે કવિરાજને એક પદમાં આવ્યું છે ને કે ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા ચેતી જાય તે હા જ્ઞાતા પલ સમય મોક્ષ મહી જ જણાય. મોક્ષ મળી છે. તો કે આ મન બધું બતાડે છે તો ભૂત વળગ્યું હોય, ભૂતાવળ લફરું વળગ્યા જેવું છે. પણ એને જ્ઞેય જ્ઞાતા તરીકે જોઈએ તો આપણું ચિત્ત જ્ઞાન દર્શન શુદ્ધ થઈ જાય અને આખું ફેરફાર થઈ જાય. બે ધારા વહેતી નિરંતર, સ્વધારા યા તો પરધારા. હવે સામાન્ય રીતે જગત બેમાંથી એકમાં હોય કે રિલેટિવમાં ગૂંચવાયેલો હોય કે રિયલમાં રહી શકે, પણ આપણે માટે બંને સમાંતર છે. શું છે? સ્વધારા યા તો પરધારા નથી. પરધારા એની ધારામાં વહેંચે, એટલે કે રિલેટિવ ધારા એની જગ્યાએ વહેંચે ને રિયલ આપણી શુદ્ધાત્માની એની જગ્યાએ એટલે કે જ્ઞાતા દ્રષ્ટા પણ એ વહેંચે. મળે શુદ્ધ જ્ઞાન સુદર્શન, મળે સુખ મર્મ અપાર. તો કે આપણને મર્મ પણ મળી ગયો અને અપાર સુખ પણ મળી ગયું. હવે મનને જે બતાડવું હોય બતાડે, પણ આપણે દુઃખી થઈએ નહીં, અથવા તો મન આપણને દુઃખી કરી શકે નહીં. એટલે પહેલું જે કીધું ને મન દુઃખ દે છે, મન દુઃખ નથી દેતું, આપણું અજ્ઞાન દુઃખ દેતું હતું. તે હવે આપણને શુદ્ધ જ્ઞાન દર્શન મળ્યું એટલે બે ધારા છૂટી પડી. એ છૂટી રાખ્યા કરીએ આપણે આખો દિવસ દરમિયાન. વસ્તુને સમજીએ કે આ પ્રકૃતિનો સ્વભાવ આવો છે, મનનો આવો છે, પણ હું તો શુદ્ધાત્મા છું, તો ગમે તેવું હોય પણ આપણને વાંધો આવે નહીં. મન ડિપ્રેશન એમાં મોટે ભાગે અહંકાર જ ને પોતાનું એ માનેલું છે કે આ મારું છે એટલે મને થાય છે. હા, એ તો ખરું, પણ એમાં અહંકાર એકલો નથી. આ બધું જૂના બધા અધ્યાસો પડેલા છે. એટલે મન ઘણીવાર ડિપ્રેશને લાંબુ દેખાડે, ઘણીવાર એલિવેશન પણ દેખાડે, ઘણીવાર બહુ બધું દેખાડી દે કે આટલા વર્ષોથી આવું બધું ચાલે છે, પરિસ્થિતિ સુધરતી નથી, આગળ જઈને શું થશે, આમ થશે, તેમ થશે, બીજું થશે. તો આપણે પેલો માથે હાથ લઈને બેસી જાય. શું થાય? અને જો આપણે જોઈ શકીએ કે ઓહો મન આટલું બધું દેખાડી રહ્યું છે, કંઈ વાંધો નહીં, આપણે થાય એટલો પ્રયત્ન કરો, દાદાને પ્રાર્થના કરો, દાદાને સોંપીને કામ કરો, તો પછી મન હેરાન કરતું બંધ થઈ જાય. શું થઈ જાય? Right. એટલે કે છે ને કે છેલ્લે જ્ઞાન સિજતા બને છે સૂક્ષ્મ રૂપી મન, વહેતા કાળે સૂક્ષ્મતર બિન અસરી છેલ્લે સૂક્ષ્મતમ. એટલે કે મનની અસરમાં આપણે ન આવીએ, અસર મુક્ત થઈ ગયા, એ બહુ મોટું પરિણામ છે જ્ઞાનનું. બિન અસરી, છેલ્લે આપણે અસરમાંથી મુક્ત થઈ જઈશું. શું કે છે? એટલે આ અસરમાં. રિલેટિવ અને રિયલની વાત કરી. અજ્ઞાન દશામાં કેવી રીતે આ બધી મશીનરી રિલેટિવની કામ કરે છે, બે ધારા છૂટી પડે, જ્ઞાન મળે છે, પછી કેવી રીતે આખું પરિવર્તન થઈ જાય છે, અને છેવટે આ રિલેટિવમાં ગમે એવું હોય પણ કેવી રીતે હું અસરથી મુક્ત રહી શકું. વિજ્ઞાન આખો આ પ્રયોગ છે. અને આપણે સામાયિક એટલે કે આ પ્રયોગને આપણે આપણા દિવસ દરમિયાનના વ્યવહારમાં, આપણા જીવનના વ્યવહારમાં એપ્લાય કરીએ કે હે દાદા ભગવાન, મને આ નામધારી ફાઇલ એક જ્યાં જે અસરમાં આવે છે, જે અસરો ઊભી થાય છે એને વિજ્ઞાને કરીને શુદ્ધ ઉપયોગથી જોવા જાણવાની શક્તિ આપો. એના સ્વભાવને જુદો જોવાય અને મારા સ્વભાવને જુદો અનુભવાય, તો આ બધું છૂટું પડતું જાય. એનું વિજ્ઞાન આપણને બહુ સરસ રીતે ખુલ્લું પડતું જાય. શું થાય? બધું પ્રયોગ દિવસ દરમિયાન મેં જ રાખવાનો. ધીમે ધીમે અભ્યાસ થાય. શું થાય? આપણે આ બધું કરીએ બધું તો મનને પોઝિટિવ પણ રાખે, પણ એના કરતા વધારે આપણને છૂટા રાખે. એનાથી શું છે? સાચી વાત મન છે. સવડું ચાલ્યું તોય ઠીક, અવળું ચાલ્યું તોય બરોબર, પોઝિટિવ રહ્યું તોય બરોબર ને નેગેટિવ રહ્યું તોય બરોબર, મૂંઝાયું તોય બરોબર ને નથી મૂંઝાયું, પણ હું શુદ્ધાત્મા છું. હા, એ મનની પણ દવા કરે છે, મનને ઉલ્લાસમાં લાવે છે, મનને સવડું એટલે પ્રકૃતિને પણ સવડી કરે છે, પણ મૂળ મને જુદો રાખે છે, બે ધારા જુદી રાખે છે. શું કરે છે? બે ધારા જુદી રાખે છે. એ વિજ્ઞાન છે, છેલ્લું વિજ્ઞાન છે. એક વસ્તુ તો છે કે જ્ઞાન પછી કશું પણ થાય ને પણ એ ટાઈમે નહીં તો પછી તો છૂટું પાડી જ દે છે. હા, ચોક્કસ. ચોક્કસ છે પણ તમારો જ આટલો મોટો અનુભવ છે ને, કેટલા બધા સંજોગમાંથી પસાર ના થયા. પણ જો આજે એ આખું
શુદ્ધાત્મામાં લાવી દીધું ને એમ. બાકી તો સંજોગોની વાર્તા બીજો સાંભળે તો બીજાને ચક્કર આવવા માંડે. શું થાય? અરે રે, આટલી બધી મુશ્કેલી, અરે રે આટલું બધું થઈ ગયું, એવું બધું થાય. શું થાય? અને આપણે જો ભલે સંજોગો આયા, બધું થયું હાર્દિકભાઈને, પણ આ જ્ઞાન કેટલું સુંદર કામ કરે છે. શું છે? બહુ જ. આવામાં જ આમ એક ઘણી ખબર પડે કે કરે છે, એટલું કરે છે. આપણે બહુ જ. લાઇટલી અમુક વાર લઈ લેવાય કે ક્યાં પણ આવું થાય છે, આવું થાય છે. પણ એ આવું થાય છે એને રિપીટ કરવા કરતા જ્યારે ઊભું થાય છે ને એ ટાઈમે જે ચેન્જીસ આવે છે ને એ ખબર પડે છે કે આ કેમનું થયું. અદ્ભુત. બહુ જબરદસ્ત છે દાદાનું જ્ઞાન. અમી બેનને કઈ વાત અમી આંટી કઈ વાત કરવાની છે એમને? જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી. જય સચ્ચિદાનંદ. આજે હમણાં વાત કરી ને આપણે હાર્દિકભાઈ સાથે કે સંજોગો બધા બહુ આવે છે, પણ એમાં જે આપણું ઓલું જે ગુણ છે ને, હું અચ્યુત છું, એ ક્યાં ને ક્યાં કામ કરે છે એવું દેખાય છે. રાઈટ છે? હા, બરોબર છે. હા. કે છે ને કે મન વચન કાયાના, એટલે કે આ સંસારના રિલેટિવ સંબંધો એ ચ્યુત થનાર છે. એટલે કે આલમ ડોલમ થાય, અપડાઉન થાય એવા છે. હું અચ્યુત એવો શુદ્ધાત્મા છું. શું છે? સંયોગો અને સંયોગી સંબંધો એ બધા હંમેશા આગળ પાછળ અપડાઉન થાય. ઘડીમાં સંબંધ હોય, ઘડીમાં ના હોય. પણ આપણે હું અચ્યુત એવો શુદ્ધાત્મા છું એવું કહે છે. શું કહે છે? એટલે કે હું ક્યારેય પણ જગ્યા, મારું સ્થાન આગુ પાછું ના થાય એવું શુદ્ધાત્મા છું. એટલે દરેક ભેદ વિજ્ઞાનના જે છે એ ગુણોએ કરીને જુદી જુદી અવસ્થાઓમાં કેવી રીતે હું શુદ્ધાત્મા છું અને રિલેટિવનો સ્વભાવ અને ગુણો શું અને મારો સ્વભાવ અને ગુણો શું એ છૂટું પાડ્યા કરે. શું પાડ્યા કરે? એ છૂટું પાડ્યા કરે. નહીં તો શું થાય? મન ઘણી વાર એ પેલામાં ચાલી જાય કે આખી જિંદગી સંબંધ સાચવ્યો, આખી જિંદગી એટલા માટે આટલું ઘસાયા, અને હવે જો એ સંબંધ નથી રાખતા. હવે જો સંબંધ તૂટી ગયો કે છે, એવું બોલે કે ના બોલે મન? બોલે. ત્યારે આપણને આ કામ લાગે ને કે ભાઈ આ સંસારના સર્વ સંબંધો એ ચ્યુત થનારા છે. હું અચ્યુત એવો શુદ્ધાત્મા છું. શું છે? હા, એના માટે જે શુદ્ધાત્મા જોવાના પ્રતીકો મળે, બધું એ વાત જુદી થઈ કરીએ આપણે. પણ મૂળ વિજ્ઞાન શું છે કે ગમે તે કરો, દેહ જ ચ્યુત થનાર છે તો એના સંબંધો તો ચ્યુત થનારા જ હોય ને. હા, કરેક્ટ. ખ્યાલ આવ્યો? એટલે ટેમ્પરરી, રાઈટ? ટેમ્પરરી જ કહેવાય ને ચ્યુત ને. એટલે ટેમ્પરરી બી કહેવાય, પણ સંયોગો વિયોગી સ્વભાવના છે અથવા બદલાનારા છે, અપડાઉન થનારા છે. શું છે? અપડાઉન થનારા છે. જયારે હું અચ્યુત એવો શુદ્ધાત્મા છું. એટલે અમુક ટાઈમે સંજોગો આપણને ભલે એવું લાગે કે આપણે સંજોગો સાથે વહી ગયા છે, પણ એ જે કૃપા કહેવાય, એ કૃપાનો ભાગ છે ને, જે આપણને ફરી લઈ આવે છે કે ભાઈ. હા, એ કૃપા તો ખરી, પણ મૂળ પ્રજ્ઞા શક્તિ જે જાગૃત કરી આપી છે અને સ્વભાવમાં મુકાયા છીએ. એટલે બહુ જ સાદી રીતે સમજવું હોય ને, હવે ઉનાળો ચાલુ થયો ઇન્ડિયામાં. હવે આપણે ઘરે એર કન્ડિશન છે અને પછી બજારમાં કે બસ સ્ટેન્ડે ગયા, કેટલી વખત આપણને બહાર રહેવાનું ફાવશે? દોડીને ગમે ત્યાં એસીમાં જવાનું ગમે કે ના ગમે? કેમ? એમાં કોઈ કહેવું પડે કે ના, એકવાર એસીની ઠંડક માણ્યા પછી બહારનો બફારો આપણને ફાવે નહીં. એવી રીતે આ શુદ્ધાત્મા પદમાં મુકાયા, એનો નિરાકુરતા, એનો આનંદ ચાખ્યા પછી ગમે તેવું હોય પણ આ પર પરિણામમાં એકાકાર થાય એટલે એને બફારો થયા વગર રહે નહીં. એટલે બફારામાંથી આપોઆપ જે શુદ્ધાત્માના એર કન્ડિશનમાં આવી જાય. એટલે સ્વભાવ જાગૃતિ છે અને પ્રજ્ઞાની જાગૃતિનું પરિણામ છે. અને વૈજ્ઞાનિકતા છે દાદા ભગવાનના પ્રયોગની, કે આપણને મૂળ જગ્યામાં લાવી જ દે પાછા. શું કરે?
મૂળ જગ્યામાં લાવી શકે. રાઈટ. એને કૃપા કહો, જે કહો તે. એટલે હમણાં છે ને સત્સંગ ચાલુ હતું ને ત્યારે થોડું કામ હતું, તો એવું વિચાર આવ્યો કે દાદા એમ કીધું કે આવતો ભાવ તો એવો જાઓ જલાલીનો રહેશે કે તમને ઘેર બેઠા કહેશે કે તમે ઘરે સત્સંગમાં રહો અને તમારું બધું કામ અમે કરી દેશું એમ. એટલે ત્યારે એમ થયું કે આ અત્યારે એટલું ઠસોઠસ કર્મ લઈને આવ્યા છે કે એક પછી એક કામ ઉભા આવ્યા જ કરે છે. તારે ફાઇલો હજી બૂમ તો પાડે. 11 વાગ્યા છે. હા, ફાઇલ હજી પથારી પર પડશું ને ત્યાં સુધી એક પછી એક બધા ચાલુ જ સારું હોય એમ. સારું છે, પથારીમાંથી ઉઠાડતા નહીં કે હા, આટલું બાકી ઉઠાડતા રહી ગયું નથી એટલે કરીને પછી પુણ્ય ઉઈ છે. જાવ. હા એવું થાય, હા એવું પણ થાય. બરાબર. હા, એવું પણ થાય. હા. પણ આપણું જ સામે આવેલું છે ને બધું હવે. એટલે હા. આપણે તો ફાઇલ એકને કેવું કે રાજી થાવ કે આ બધું દાદાની હાજરીમાં, એટલે કે આનંદ શુદ્ધાત્માના પરમાનંદ સાથે આ બધું સહેજા સહેજ બધું ચૂકવાઈને વિલીન થઈ બધું ચોખ્ખું થઈ રહ્યું છે એમ. હા હા. એટલે જે ભય રહેતો હતો ને એ ભય નહીં, ભયમાંથી કાઢી નાખ્યા આપણને. કે હવે શું થશે, હવે શું થશે એમ. બિલકુલ. એટલે એ બહુ ખ્યાલ આવ્યો કે, અને આજે જ એક સવારે સત્સંગમાં વાત નીકળી છે કે બધા સંજોગો મળ્યા એ બરોબર છે કે આવા સંજોગો તમે લઈને આવ્યા, આવા વાતચીત કરીએ કે આવા સંજોગો તમે લઈને, પણ સાથે તમને દાદાનો પણ સંજોગ મળ્યો ને એમ કે પણ હું શું કહું છું કે આપણે ભાઈ લોકોને આ તો મન બતાડે છે કે આવા આવા સંજોગ લાયા. આપણે તો એવું કહેવું કે બહુ સારા સંજોગ લાયા છો તમે. શું છે? અચ્છા. આટલા સારા સંજોગ લાયા તમે. તમને રામની જેમ 14 વર્ષ વનવાસમાં તો નહીં મોકલ્યા ને કોઈ. નહીં. હા, ખરી વાત છે. શ્રેણિક રાજાની જેવું જેલમાં તો નહીં મૂક્યા કોઈએ. જેલમાં તો નહીં પૂર્યા. કૃષ્ણ ભગવાનની જેવું કોઈ જેલમાં તો જન્મ નહીં થવો પડ્યો ને. તો શું ખોટા સંજોગ લાયા છો તમે? અને બીજું કે તમે જે સંજોગ લાયા છો તે તો બરોબર છે ને, તો મોક્ષે લઈ જનારા છે. એટલે સંજોગ માટે પણ બહાર શું કરવા રાખવાનો જેવો છે, મને એ નથી સમજાતું. હા, બરાબર છે. જે છે સુંદર છે. આપણે તો ખભો થાબડી આપવું બહુ સરસ. ચાલો તમે બધું મોક્ષે જનારું બધું લઈને આવ્યા છો. શું છે? મોક્ષે જનારો લઈ. ખરી વાત છે. મન બતાડે છે. શું બતાડે છે? મન બતાડે છે. હા, મન બતાડે છે કે ભાઈ આટલું બધું છે ને, આવું કડિયું તો આવો માલ લાય ને, આટલું ભાર છે ને, આટલી ફાઇલ છે. અરે બસ શું છે, બહુ સરસ છે. એટલે તો કવિરાજે એ તો કીધું કે મન સારું ના બતાડે ને પેલું દુખડા ગાયા કરે મન. હા હા, બરાબર. એટલું હમણાં જ ને વાગોળ્યા કરે એ બધી વસ્તુ. સારું મળ્યું એનું નહીં ને, જે નહીં મળ્યું એને વાગોળ્યા કરે. હા, આખો દિવસ તમને બધા હાચવે છે, તમને બધી સગવડ કરી આપે છે, તમારા માટે કમાઈ લાવે છે. તમે જોતા નથી. બે કામ ચીંધ્યા એમાં તમે બૂમો પાડવા લાગે. આપણે મનને કહીએ ને, આ કેવું મન લાગે તમે? રાઈટ રાઈટ. તમે કેવું મન લઈને આયા કે? સમજાય છે હું શું કહેવા માંગુ છું? સમજાય છે. હા હા, રાઈટ રાઈટ, બરાબર છે. એટલે કમલેશ આનંદજી દાડે સત્સંગ કે ફેરવી નાખો વસ્તુને એમ. સમજણ ફેરવી નાખો કે પેલા પદમાં આવ્યું છે ને, જગતને લાગે જે પ્રતિકૂળ, અમોને તે જ અનુકૂળ છે. ઊંધા ચત્તાનું શુદ્ધ દર્શન, પેલું એવું કઈક છે આખું કે ભાઈ. એટલે કે આ અનુકૂળ ને આ પ્રતિકૂળ, આ ઊંધું ને આ છતવું ને આ ભારે ને હલકું, એ વાત જ જયારે નીકળી જાય ને અંદરથી, બહુ આનંદ આવે. વિતરાગતાનો આનંદ આવે. શું આવે? વિતરાગતાનો આનંદ. સુખ દુઃખ ની પરિભાષા જ બદલાઈ જાય આખી. ખરી વાત છે કે તો ઓલું વિનાશી, આજે વાત થઈ હતી કે વિનાશી સુખો એટલા બધા છે કે પોતાના સુખને આવરાઈ લાવે છે. પણ આ ખબર તો પડે છે આપણને, અગર આ વિનાશી સુખ ના હોત તો એની સામે આપણે એને કેવી રીતે ચેલેન્જ કરત? એવું પણ હોય શકે.
હા, એટલે વિનાશી સુખ આપણે એક શબ્દ વાપર્યો. મૂળ તો હા એટલું જ છે કે આ જે ચિત્ત છે, શુદ્ધ ચિત્ત અને અશુદ્ધ ચિત્ત, તે હમ અંદર રિલેટિવમાં ભળે છે કે રિયલમાં હમ રહે છે. વિનાશી હમ સુખ શું છે? તો કે ચિત્તનું પરમાં ભળવું તે, અને હા, ચિત્ત ચિત્તનું પરમાં ભળવું છે. રાઈટ હા, રાઈટ. અને ઢગલો વસ્તુ તીર્થંકરોને તો આખા 3 લોકની એટલી બધી સમૃદ્ધિ એમના ચરણ બધું પડ્યું હોય, પણ ચિત્ત ના હમ જાય એમનું ત્યાં. શું જાય? ચિત્ત ના જાય. હા હા. એટલે આપણે વિનાશી સુખની પણ ઉપર જવાનું છે હવે. હમ કે જે હો પણ મારું હું શુદ્ધા સ્વરૂપ લીનતામાં સ્થિરતામાં ફોર્યા. હમ પેલું હમણાં આવ્યું ને, જ્ઞાનમાં હા પરમાનંદમાં સીજ્યા. તો શ્રીજીયા. શુદ્ધાત્મામાં ના સુખમાં રહું, એમાં હમ શુદ્ધાત્મામાં સ્વરૂપમાં રહું તો સ્થિરતા રહેશે ને પરમાનંદ રહેશે. આટલી જ વાત છે. હમ બરોબર ને? હા, બરાબર છે બરાબર છે. પછી એટલે ભલે ને પછી કઈ હા 5 કિલો હા સોનાના દાગીના પહેરીને લગ્નમાં ગયા કે ના ગયા, પણ ચિત્ત અંદર છે તો ફરક છે, નહીં નથી તો કઈ નથી. હા રાઈટ. રોલ આખો ચિત્તનો જ છે. બરાબર છે. હમ સંસારમાં અસંસારી શું છે? હા, સંસારમાં અસંસારી. રાઈટ. એટલે અને આને એ પણ કેવાય ને કે બધા ભોગમાં જે ભોગ વિલાસ હોય કે જે બી હોય એમાં રાજા ભરત રાજા કેવી રીતે રહેતા હતા એમ. હમ એટલે ભોગ અને અંદરથી વિલાસ ઉદાસીનતા. એ અજ્ઞાનીઓ માટેની વાત છે. શું છે? ઓકે. હા. એટલે કાદવ હોય, આપણે કાદવમાં ઉતરીએ, ના ઉતરી. પણ ભેંસોને પેલા ડુક્કર ભાઈ હોય તેને મજા પડે હા જ નહીં. તો હા એમને મજા પડે. આપણને એમ થાય કે એમાં કેમ ગયો? એમની વૃત્તિનો અનુકૂળતા એ ત્યાં છે. એટલે આટલી જ વાત છે, એમાં કોઈ કશું બીજું છે નહીં. એટલે આ તો છે નહી. હા. બાળ જીવોને ત્યાંથી થોડા પાછા લાવવા માટે આ બધા વર્ણન કરેલા. ભોગ ઓકે. વિનાશી ને ફલાણું. એટલે હમ ભાઈ હું શુદ્ધાત્મા છું, મારે તો મારું ચિત્ત મારામાં રહે. હમ રમકડાની રમણતાથી ભર્યો આ સંસાર. બાકી હમ વટે ઘટે તૂટે ફૂટે એ રમકડા જાણું. હા આટલું જ છે, કશું નથી હા બીજું આમાં. આટલું છે. રાઈટ રાઈટ. બરાબર. ચાલો, સરસ. સરસ. હાર્દિકભાઈ, જય શું ટાઈમ કે સચ્ચિદાનંદ. છે આપણો? ને જય 17. સચ્ચિદાનંદ. બસ આપણો ટાઈમ થઈ ગયો છે, તો આપણે તો હવે પછી ત્રિમંત્ર ત્રિમંત્ર લઈએ. હા, લે. તમે બેન ફોલો કરજો. જી. નમો વિતરાગાય, નમો વિતરાગાય. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ, નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો. સવ પાવપણાસનો, સવ પાવપણાસનો. મંગલાણં ચ સૌવેશિમ, મંગલાણં ચ સવ્યેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, આપે હમણાં જે હાર્દિકભાઈ સાથે વાત કરી ને કે આ અસરોથી જ આપણે જીતવાનું છે, રાઈટ? આ જે અસરો છે એને જ આપણે એ જ આપણા માટે પુરુષાર્થ રહ્યા છે, રાઈટ? હા, એ અસરો જુદી છે. હું જુદો છું. અસરો એની હમ રિલેટિવ ભાગમાં આવે હમ જાય કરે. હું તો શુદ્ધાત્મા છું. અને મારા હમ અજવાળાથી એ અસરો પણ બધી મોડી થઈ જાય. શું થઈ જાય? હા હા. હમ મન
એટલે દુખી ના અસરો કરી. બધી વિતરાગ થઈ જશે એમ? ના, વિતરાગતાનો ભાગ ત્યાં છે. અસરોમાં આપણે જુદા રહીશું એટલે અસરો બધી હા નોર્મલાઇઝ, વિતરાગ એટલે નોર્મલાઇઝ મોડી પડી જાય. એ મન દુખી રાઈટ. ના કરી શકે આપણને. હા, મન દુખી ના કરી શકે. એટલે કોઈની વાણીની અસરો થઈ જાય છે હજી, પણ એ જેમ જેમ સમજ વધશે એમ મોડી પડતી જશે.